જય હિન્દ. ટેટ 1 પરીક્ષા માટે શૈક્ષણિક મનોવિજ્ઞાનના પ્રશ્નો ભાગ નંબર 14. જોઈએ પ્રશ્ન 1 કે લક્ષ્ય પ્રત્યે દોરી જનાર સાધનરૂપ વર્તન એટલે ખાલી જગ્યા. તો જવાબ શું આવશે? આવેગ, બોધન, પ્રેરણા કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો જવાબ શું આવશે? ઓપ્શન સી, પ્રેરણા. જોઈએ આપણે પ્રશ્ન આગળ કે ખાલી જગ્યાની પ્રેરણા અંગે હાલોએ પ્રયોગ કર્યા હતા. ભૂખ, આત્મગૌરવ, સ્નેહ અને સંપર્ક કે સિદ્ધિ. તો જવાબ આવશે ઓપ્શન સી, સ્નેહ અને સંપર્ક. ઓપ્શન સી જવાબ. જીન પિયાજે ખાલી જગ્યા દેશના વતની હતા. ચીન, અમેરિકા, જર્મની કે સ્વિટ્ઝરલેન્ડ. જવાબ આવશે ઓપ્શન ડી, સ્વિટ્ઝરલેન્ડ. સભાનતા અને સ્મૃતિના બોધાત્મક ખ્યાલો તથા સહજ વૃત્તિઓના જૈવિક ખ્યાલોનું સંયોજન ખાલી જગ્યાએ પોતાના સિદ્ધાંતમાં કર્યું હતું. કર્ટ લેવિન, સિગમન્ડ ફ્રોઇડ, જેબી વોટસન કે વિલિયમ મેકડુગલ. જવાબ આવશે ઓપ્શન બી, સિગમન્ડ ફ્રોઇડ. આગળ પ્રશ્ન જોઈએ. મનોવલણ ખાલી જગ્યા છે. મનોશારીરિક તત્પરતાની સ્થિતિ, સંપાદિત, આનુમાનિક તથ્ય કે ઉપરોક્ત તમામ. જવાબ આવશે ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ. મતલબ કે મનોશારીરિક તત્પરતાની સ્થિતિ પણ છે, સંપાદિત પણ છે અને આનુમાનિક તથ્ય પણ છે. એટલે મનોવલણ એ તો ઉપરોક્ત આવશે, ઉપરોક્ત તમામ. ઓપ્શન ડી જવાબ. કોહલબર્ગે નૈતિક વિકાસના જે તબક્કા આપ્યા તેમાં ખાલી જગ્યાનો તબક્કો પરંપરાગત નૈતિક ધોરણનો છે. પ્રથમ, દ્વિતીય, તૃતીય કે ચતુર્થ. જવાબ આવશે ઓપ્શન બી, દ્વિતીય. ઓપ્શન બી જવાબ, દ્વિતીય. પ્રશ્ન આગળ. ડાર્વિનના કુદરતી પસંદગીના સિદ્ધાંત પર આધાર પર વિકસેલા ઉત્ક્રાંતિવાદી મનોવિજ્ઞાનના મૂળમાં ખાલી જગ્યાનું પ્રદાન રહેલું છે. કાર્યવાદીઓ, રચનાવાદીઓ, વર્તનવાદીઓ કે માનવતાવાદીઓ. જવાબ આવશે ઓપ્શન એ, કાર્યવાદીઓ. ઓપ્શન એ જવાબ. બુદ્ધિના 2 ફેક્ટર, જી ફેક્ટર અને એસ ફેક્ટર દર્શાવનાર મનોવિજ્ઞાન ખાલી જગ્યા હતા. બિને સાયમન, ગિલફર્ડ, સ્પીયરમેન કે કેટલ. જવાબ આવશે ઓપ્શન સી, સ્પીયરમેન. ઓપ્શન સી જવાબ, સ્પીયરમેન. આગળ જે પ્રશ્ન. વોટસન આલ્બર્ટ નામના મનોવૈજ્ઞાનિકે 11 મહિનાના બાળકમાં અભિસંધાન દ્વારા ખાલી જગ્યાનો આવેગ વિકસાવ્યો હતો. ગુસ્સો, પ્રેમ, ભય કે આનંદ. જવાબ આવશે ઓપ્શન સી, ભય. ઓપ્શન સી જવાબ. આગળ પ્રશ્ન. કુદરતી નિરીક્ષણ એ ખાલી જગ્યા સંશોધન પદ્ધતિ છે. ગુણાત્મક, વર્ણનાત્મક, એ અને બી બંને અથવા ઉપરોક્ત પૈકી એક પણ નહીં. મિત્રો, કુદરતી નિરીક્ષણ એ ગુણાત્મક અને વર્ણનાત્મક એ બંને સંશોધન પદ્ધતિ છે. એટલે કે જવાબ આવશે ઓપ્શન એ અને બી બંને. ઓપ્શન સી જવાબ, એ અને બી બંને. જય હિન્દ, જય ભારત.